પ્રથમ આપણે ભોળાનાથને સમરણ કરી લઈએ. આપણો પ્રોગ્રામ સફળ થાય ને. ત્રિલોકના નાથ, સૌદ બ્રહ્માંડના અધિપતિ, સર્વદેવોના રાષ્ટ્રપતિ, એનું સમરણ પહેલા કરવું. ધરતો જા જીવ ધરતો જા ધ્યાન શિવજીનું ધરતો જા કરતો જા જીવ કરતો જા સમ્રાટ તું પ્રભુજીનું કરતો જા ખાલી મોન જીવ ખાલી જબાનો ભક્તિનું ભાતું તું ભરતો જા સમ્રાટ તું દેવજીનું કરતો જા સંસાર સગર તરવાન કાજે દાન પુણ્ય તું કરતો જા સમ્રાટ તું શિવજીનું કરતો જા સત્સંગ મંડળમાં તું બેસતો રહેજે માતા પિતાની સેવા કરતો જા સમ્રાટ તું શિવજીનું કરતો જા માતા પિતાની આજ્ઞામાં રહેજે વલ્લભ કુળમાં તું વાલો થાતો જા સમ્રાટ તું શિવજીનું કરતો જા નીતિ નિયમ તું પાળતો રહેજે ફેરો તારો સફળ કરતો જા સમ્રાટ તું શિવજીનું કરતો જા શ્રી કૃષ્ણ શરણમાં તું જપતો રહેજે ધ્યાન પ્રભુનું તું ધરતો જા સમ્રાટ તું શિવજીનું કરતો જા સમ્રાટ તું શિવજીનું કરતો જા હવે ભૂતલમાં શ્રીનાથજી મોટા કેમ કહેવાના. ભગવાન વિષ્ણુએ ભોળાનાથને વરદાનથી ભોળાનાથે એને વરદાન આપ્યા સૃષ્ટિનું રક્ષણ કરવા માટે નિયમા અને બહુ રૂપ ધારે એવું રૂપ લઈ શકે એવું વરદાન આપેલું. અને એ ભોળાનાથના વરદાનથી વિષ્ણુ ભગવાને અનેક રૂપ લીધા. એમાં પછી એક વખત વિષ્ણુ ભગવાન કૃષ્ણ સ્વરૂપે આવ્યા ત્યારે ગોપીઓને લાડ લડાવ્યા. ગોપીઓને ગોવાળોને. એટલે એમાં બ્રહ્માને એક વખત ઈચ્છા થઈ કે આ કૃષ્ણ ભગવાનનો આજ મારે પરીક્ષા લેવી છે. એમાં બે વખત પરીક્ષા લઈશ. કઈ? એક તો જમવા બેઠા ત્યારે માછલું થાય છે અને બીજી વખત વનમાં જ્યારે ગાયું સારવા જાય છે રાસ રમે છે ગોવાળો રે ત્યારે બ્રહ્માજી બધી ગાયોને વાસડા વાળી જાય છે અને કૃષ્ણ ભગવાન માયાવી વાસડા ગાયું સર્જન કરે છે અને એ લઈને ગોવાળો ઘેરે જાય છે. અને બ્રહ્મા હારી ગયા કૃષ્ણ આગળ
એટલે કૃષ્ણ તારી લીલા તો કોઈના હાથમાં ન આવે, તારી લીલા અપરંપાર. બ્રહ્માજી લળી લળી લાગે છે ભાઈ, કાન તારી લીલા ન સમજાય. એટલે બ્રહ્મા વિચાર કર્યો. કૃષ્ણ ભગવાન જમીને ઊભા થયા ને, ઓલા જમતા હતા ને ભાત ને ચોખા, ત્યારે બ્રહ્માએ વિચાર કર્યો આજ કાનુડાનો હાથ પકડવો છે અને એને ખાધેલા જે ચોખા છોટ્યા હોય ને હાથે એ પાણીના ખાબોચિયામાં એમાં ધોહે તો કણિકા મારે લેવી છે અને કૃષ્ણ ભગવાનનો હાથ પકડી લેવો, આંગળી પકડી લેવી. એટલે બ્રહ્માજી માછલું થઈને પાણીમાં આવે છે. એટલે કૃષ્ણ ભગવાનને ખબર પડી ગઈ કે બ્રહ્મા કાંઈ વાંધો નહીં, એને આ વિચાર કર્યો છે, એ તો ત્રિલોકના નાથ છે ને, કાંઈ વાંધો નહીં ભલે આવે. એટલે કૃષ્ણ ભગવાને જમીને પાણીના ખાબોચિયામાં હાથ ન ધોયા, એની ધાબળી હતી ધાબળી હાથ લૂછી નાખ્યા. એટલે બ્રહ્મા કે આમાંથી સટકી ગયો. હવે એ રાસ રમે ને મધુવનમાં, ત્યારે ગાયું વાસડાને બધું વાળી જાવ, હાથ જ ન થવા દેવા, બધા સત્યલોકમાં લઈ જાઓ, બ્રહ્મલોકમાં. એટલે કૃષ્ણ ભગવાને જોયું કાંઈ વાંધો નહીં ભલે જે કાંઈ. પછી કૃષ્ણ ભગવાને માયાવી ગાય વાસડા રચ્યા, સર્જન કર્યું અને એ લઈને ગોપ ગોવાળો ઘેરે જાય છે. તો એ બ્રહ્માને એમ થયું કાન તારી લીલા તો અપરંપારો, કોઈના હાથમાં ન આવે. એને એના ઉપરથી જા ભૂતલમાં શ્રીનાથજી મોટા. એટલે એ હું બોલું. ભૂતલમાં શ્રીનાથજી મોટા રે, ભારતી ગોવળિયાની મોજ. ભૂતલમાં શ્રીનાથજી મોટા રે. કાનજી ધેનું ચરાવન જાય, ખાંભે લાકડી મુઘડે પાયે. ભૂતલમાં શ્રીનાથજી મોટા રે. ગોપીયું ગોરા ચવે ચવાન જાય, કાનજી મૈડા લૂટી લૂટી ખાય. ભૂતલમાં શ્રીનાથજી મોટા રે. ગોવાળિયા લઈ આવે દાયને ભાત, કાનજી આરોગ્ય દાયને ભાત. ભૂતલમાં શ્રીનાથજી મોટા રે. ખાયને ખવડાવે ગોપ બાળ, આનંદ કરાવે નંદજીનો લાલ. ભૂતલમાં શ્રીનાથજી મોટા રે. દેવલોક આકાશ જોવાન જાય, આ તો ભરવાડ કે ભગવાન. ભૂતલમાં શ્રીનાથજી મોટા રે.
કણિકા પ્રસાદિયા જે ભૂતલમાં શ્રીનાથજી મોટા રે બ્રહ્માજી આવ્યા છે જળની માયા કણિકા લેવાને માસલું થાય ભૂતલમાં શ્રીનાથજી મોટા રે કાનજી મન મનમાં મલકાયા હાથ મારે ધોવાનાથી જલમાયા ભૂતલમાં શ્રીનાથજી મોટા રે જામીને ઉઠ્યા ત્રિલોકના નાથ કાનુડે ગાબડીએ લૂછિયા હાથ ભૂતલમાં શ્રીનાથજી મોટા રે બ્રહ્માજી મનમાં કરે છે વિચાર લેવી મારે પરીક્ષા કાનુડાની આજે ભૂતલમાં શ્રીનાથજી મોટા રે બ્રહ્માજી આવ્યા છે મનની માયા વાળી ગયા વાસરડાને ગાયું ભૂતલમાં શ્રીનાથજી મોટા રે વીતી ગયા ઘણા દિવસ ને રાત બ્રહ્માજી મન મનમાં પસંદયા ભૂતલમાં શ્રીનાથજી મોટા રે ગોપીઓના પૂરા છે મનના કોડ એવી લીલા શ્રી વલ્લભરાય ભૂતલમાં શ્રીનાથજી મોટા રે બ્રહ્માજી લડી લડી લાગે સપાયા કાન તારી લીલાનો સમજાય ભૂતલમાં શ્રીનાથજી મોટા રે ભૂતલમાં શ્રીનાથજી મોટા રે ફરતી ગોવળિયાને ભોજ ભૂતલમાં
ગોતલમાં શ્રીનાથજી મોટા બ્રહ્માના હાથમાં ન આવ્યા, બ્રહ્માને હાથ ધોઈ નાખવા પડ્યા, આ ત્રિલોકના નાથ. આમ થાકે નથી પૂજાતા 14 બ્રહ્માંડમાં કે શંકર ભગવાન તપસ્યા કરી, શંકર ભગવાન પાસેથી 8 વરદાન માગ્યા હતા વિષ્ણુ ભગવાને, અને કૃષ્ણ સ્વરૂપમાં જ્યારે આવ્યા ત્યારે એ 8 વરદાન માગ્યા હતા. અને જ્યારે આ વિષ્ણુ ભગવાનને સૃષ્ટિનું રક્ષણ કરવા ભોળાનાથે નીમાં ત્યારે અનેક વરદાનો આપ્યા હતા. એટલે વિષ્ણુ ભગવાન પછી થોડા બાકી રાખે કે ભોળાનાથના વરદાન દીધેલા મારે કરવા શું વાંધો, હું તો ધારું તે કરી શકું. એટલે બ્રહ્માને હાથ ધોઈ નાખવા પડ્યા કે નાના તારી લીલાખાન હાથમાં ન આવે. હવે એના ઉપર તૈયાર છે પ્રભુ આવ્યા વૈષ્ણવજન તારવા. બહુ સરસ છે, સમજાય તો સારું છે. એટલે એ બોલ પ્રભુ વૈષ્ણવ જન તારવા રે, એની સેવામાં વલ્લભરાય પ્રભુ આવ્યા વૈષ્ણવ જન તારવા રે. મારે ઓરડે શ્રીનાથજી બિરાજતા રે, એની સેવામાં વલ્લભરાય પ્રભુ આવ્યા વૈષ્ણવ જન તારવા રે. મારે ઓરડે શ્રીનાથજી બિરાજતા રે, મારે ઓસરીમાં મોત્સવ થાય પ્રભુ આવ્યા વૈષ્ણવ જન તારવા રે. મારે પગથિયે પ્રભુજીના પગલા રે, મારા ફળિયામાં ફૂલનો નહીં પાર પ્રભુ આવ્યા વૈષ્ણવ જન તારવા રે. મારી ડેલી હવેલી સમાન છે રે, મારી શેરીએ સત્સંગ થાય પ્રભુ આવ્યા વૈષ્ણવ જન તારવા રે. મારી હવેલીએ 7 સ્વરૂપ છે રે, મારે નિત્ય નિત્ય દર્શન થાય પ્રભુ આવ્યા વૈષ્ણવ જન તારવા રે. મારે ડેલી વૈષ્ણવ આવતા રે, મારી શેરીમાં ભીડ ભરાય પ્રભુ આવ્યા વૈષ્ણવ જન તારવા રે. મારું ગામ ગોકુળિયું સમાન છે રે, પછી બીજાનું મારે શું કામ પ્રભુ આવ્યા વૈષ્ણવ જન તારવા રે. પ્રભુ આવ્યા વૈષ્ણવ જન તારવા રે.
એની સેવામાં વલ્લભરાય પ્રભુ જય વૈષ્ણવ જન તારવારે. હવે આમાં આવી હતી ને કડી, મારી હવેલીએ 7 સ્વરૂપ. હું ઘણા કીર્તન અમારા ગામમાં મંડળ છે એને પૂછું, કોઈ ગૌઢામણા હોય એને પૂછું, આ કૃષ્ણ ભગવાનનું 7 સ્વરૂપ કહે છે એટલે હું એ કે હાથ એની લીલા. તો મેં કીધું કહે તો કે ગોવર્ધન પર્વત તોડ્યો, રાક્ષસોને માર્યા, ગોપીઓને દર્શન દીધા, બધી વાત હશે. પણ કેટલી ઉંમર હતી એને 7 સ્વરૂપ કહેવાય છે. એ તો એને જ્યાં સુધી ગોકુળ મથુરામાં રહ્યા ત્યાં સુધી લીલાઓ જ કરીશ ઘણી. એમાં 7 સ્વરૂપ કઈ લીલા કહેવાય? તો કે આ બધું આવી જાય. મેં એમ ન હાલે, હરખું ચોખવટ કરો. અને કે તો ઊંડી ખબર નથી. તો મેં તો હું કહું તો કે ક્યાં ખબર હોય? તો જો એની ઉંમર 5 વર્ષની થઈ ને ત્યાં સુધી હાવ નાની લીલા હતી. 7મે વર્ષે છેલ્લી લીલા કે ગોવર્ધન પર્વત તોડ્યો. એટલે 7 વર્ષની ઉંમરમાં જે લીલા કરી એને 7 સ્વરૂપ કહેવાય છે. 7 સ્વરૂપની લીલા. પહેલી, દેવકીજીને ઉદર વસ્યા મથુરાની જેલમાં, દેવકીજીને દર્શન દીધા. બીજી, જેલમાં જન્મ્યા હતા ને પાછું વાસુદેવ એને ટોપલામાં લઈને ગોકુળ ગામમાં લઈને જતા હતા. અને યમુનાજીમાં ભરપૂર હતા. શ્રાવણ મહિનો, શ્રાવણ માસ, વદી આઠમ, રોહિણી નક્ષત્ર અને બુધવાર. તેથી યમુનાજી ભરપૂર હતી, પાર કરીને જતા હતા. એટલે યમુના મૈયાને કીધું, યમને મને નક્કી કર્યું યમુનાજીએ કે શરણ સ્પર્શ કરવા છે. એટલે યમુનાજી ભરપૂર છે. એટલે કૃષ્ણ ભગવાને ટોપલામાંથી પગ બહાર કાઢ્યો, યમુનાજીને સ્પર્શ કર્યો, નદીના નીર મીઠા થાય. એટલે યમુનાજીને દર્શન દીધા. એટલે બીજું, ત્રીજું, ગોકુળ ગામમાં નંદ બાવાને મહેલમાં માતા જશોદાને દર્શન દીધા. આ ત્રીજું સ્વરૂપ. ચોથું સ્વરૂપ, ગોકુળ ગામને ગોંદરે ગોવાળોને દીધા દર્શન. 5મું સ્વરૂપ, વનરાવન વ્રજ વનિતાને દીધા દર્શન. 6ઠું સ્વરૂપ, 5 સ્વરૂપ થયા. 6ઠું સ્વરૂપ, રાધાજીને મળવા ગયા હતા. એના ઉપર ત્યાં ગીત હોતે છે, તમને ખબર હશે, વૈષ્ણવને ખબર હોય. મોહન આવ્યા મલપતા મારે ઘેરે પુરુષોત્તમ પધાર્યા, મેં તો મોતીડે લઈને વધાવ્યા. એ હું ગાઈ નાખે ટાઈમ હશે તો. એટલે આ 6ઠું એ. અને 7મું સ્વરૂપ, ગોવર્ધન પર્વત, સર્વે ભક્તોને દીધા દર્શન. એટલે આ 7 સ્વરૂપ આ એ કહેવાય છે. એટલે બધી લીલાઓ એના તો ઘણી લીલાઓ કરી છે. મથુરામાં કરી, ગોકુળમાંથી ગયા મથુરામાં ત્યાં લીલાઓ કરી. 25 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી એને લીલાઓ કરી. એટલે જે 7 સ્વરૂપ કહી છે ને એ 7 વર્ષની ઉંમર હતી ત્યાર સુધીમાં જે કરી એટલે 7 સ્વરૂપ કહેવાય છે. એટલે હવે એક 7 સ્વરૂપનું હવે ગાઉં છું. મેં વર્ણન તમને કહી દીધું, હવે ગાઉં છું. એકા પૃથ્વી પરમાણ પાયો રોટિયો રે. વેદાયું ગમન બારન મંદિર મારે સેવા કરવી છે પ્રભુ આપની રે. બેની ગોપી કહે છે કૃષ્ણ તમે સાંભળો રે. તમે સુનો મારી વાત, મારે સેવા કરવી છે પ્રભુ આપની રે. સાત સ્વરૂપ પધરામણી તમે ક્યાં કરી રે. તમે
તમે કોને કોને દીધા દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે. જો આમાં છે ને હું વચ્ચે જે ટેકનિકલી હોય ને એ નથી બોલતો. હું કામે એકાદું વધારે બોલાય એટલે ટેકનિકલી હું નથી બોલતો. એટલે પરબારું ડાયરેક્ટ જે કડી પછી કડી આવતી હોય એ બોલું છું. એટલે આટલું જરાક તમે એટલું સુધારો કરી લેજો, કારણ કે મારામાં ટાઈમ લિમિટ હોય. તેને પધરામણે ગો મથુરાની જેલ મારે માતા દેવકીને દીધા દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે. બીજી પધરામણે પ્રભુ તમે ક્યાં કરી રે. તમે કોને દીધા છે દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે. બીજી પધરામણી યમુનાજીના વેન મારે મૈયા યમુનાજીને દીધા દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે. ત્રીજી પધરામણે પ્રભુ તમે ક્યાં કરી રે. તમે કોને દીધા છે દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે. ત્રીજી પધરામણી ગોકુળ ગામ મારે માતા જશોદાને દીધા દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે. સોથી પધરામણે પ્રભુ તમે ક્યાં કરી રે. તમે કોને દીધા છે દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે. સોથી પધરામણી ગાયું ને ગોંદરે રે. ગોપ ગોવાળોને દીધા દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે. પાંચમી પધરામણી પ્રભુ તમે ક્યાં કરી રે. તમે કોને દીધા છે દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે. પાંચમી પધરામણી વનરાવન ચોક મારે વ્રજવનિતાને દીધા દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે. છઠ્ઠી પધરામણી પ્રભુ તમે ક્યાં કરી રે. તમે કોને દીધા છે દર્શન મારે સેવા કરવી છે
પ્રભુ આપની રે સઠી પધરામણે પાકો બાટે આંગણે રે રાણી રાધાને દીધા દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે સાતમી પધરામણે પ્રભુ તમે ક્યાં કરી રે તમે કોને દીધા છે દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે સાતમી પધરામણે ગિરિવર શિખરે રે સર્વે ભક્તોને દીધા દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે મારે સેવા કરવી છે પ્રભુ આપની રે આ સાત સ્વરૂપ પધરામણીનું ગીત. હવે જો આમાં નંદ બાવાને ઘેર પધરામણી થાય છે અને સવારે નંદ બાવાને ખબર પડે છે અને માતા યશોદાને ખબર નહોતી મારે દીકરો છે કે દીકરી જન્મ છે એ ખબર નહોતી કારણ કે ભગવાનની માયા રસીથી કોઈને બધાય જ્ઞાનમાં હતા અને સવારે ખબર પડી એટલે નંદ બાવાએ ઉત્સવ કર્યો એટલે આપણે ઢાઢી લીલા તો રોવે છે જે ઢાઢી લીલા રમતા છે એને ખબર છે ક્યાં આનું મહત્વ શું છે માતમ શું છે અને ક્યારથી રમવાનું ચાલુ ક્યારથી થયું તો ઢાઢી લીલા રમતા એને ખ્યાલ હોય કારણ કે નંદ બાવાને ઘેરે વધાઈ લઈને જાય છે તમારી ઘેરે કાન જન્મો છે કુંવર જન્મો છે અને એની બધાય માગણ છે ઢાઢી લીલા છે ને નંદ બાવાના માગણ છે એટલે અહીંયા વધાઈ લઈને જાય છે પછી અહીંયા રમે છે રાસ રમે છે ઢાઢી લીલા અને નંદ બાવાને રીઝવે છે ખુશી કરે છે કે તમારી ઘેરે તો કુંવરનો જન્મ થયો છે તમે જે ખુશી પડે એ આપો અને અમારે તમારા આંગણે આજ રમવું છે અમે તમારા માગણ છીએ આ એ ઢાઢી લીલા. હવે છઠ્ઠી પધરામણી પાકુભાને આંગણે રાધાજીને મળવા ગયા હતા કૃષ્ણ ભગવાન એક બોલી નાખું એટલે હળંગ્યું થઈ જાય ને ક્રમ પ્રમાણે અને મોહન મલપતા ઘેરા એવા મોહન મલપતા ઘેરે આવ્યા રે મારે ઘરે પુરુષોત્તમ પધાર્યા રે મેં તો લઈને મોતીને વધાવ્યા રે વાલે મારે કરુણ દાસી જોયું રે બેની મારે એ વરજુ બનાવ્યું રે સરજુ મારે નંદ કુંવર સાથે પાનું રે બેની વર હવે હું તો કેમ કરી રાખું સાનું રે દૂરી જને કેવું હોય તે કેજો રે વાલો મારા હૃદય કમળ બચે રે જોરે ધન્ય ધન્ય ગોકુળના ગીરધારી રે
વાલાને જોવા મળે છે વ્રજની નારી રે અરે વાલા કૃપા કરો વ્રજવાસી રે અરે હું તો વલ્લભ કુળ નિરાશી રે વાલે મારે વ્રજમાયા પોષમાં રે બલિહારી ગાય માધવ દાસ રે મોહન વલ્લભતા ઘેરયા રે મારા ઘરે પુરુષોત્તમ પધાર રે હવે આ છઠ્ઠી પતામણી ભાકુપાને આંગણે આ એ હતું. હવે કાનુડાને જો 5 વર્ષની ઉંમર થઈ ને ત્યાં એને કર્મકાંડ કર્યું હતું, જનોઈ આપી હતી નંદ બાબાએ. અને ત્યાર પછી કૃષ્ણએ એવી લીલા ચાલુ કરી આ ગોપીઓને કંદડવાની. હવે એ એક બોલી નાખું. કાન અને ગોપીની વરસડ છે. ગોપીઓને કાન હેરાન કરે છે અને ગોપી પછી કાનના બધી એનું કહે છે કે કાન અમે તમને ઓળખી છે. એના ઉપરથી એક છે એ હવે નગરજનો કહે છે કે હાલો ગોકુળમાં જઈએ. કાન ગોપીનો વાદ છે, કૃષ્ણ અને ગોપીઓનો વાદ છે. એ આપણે હા જઈ જોવા સાંભળવાનું બધું મજા આવે એવું છે. ગોપીઓ કાનને કહે છે, કૃષ્ણ છે ગોપીઓને કંદડે છે. હાલો ગોકુળમાં જોવા દે જાય કાન ગોપી વચ્ચે થયો વાદરે મીઠી લાગે છે તારી મોરની કાનાએ જય ગોપીના સાસુને ચડાવ્યા ગોપીના ગાયા અવગુણ રે મીઠી લાગે છે તારી મોરની ગોપી રે ઘેર આવી સાસુજી ખીજાણા ગોપી કહે કાળિયાના કામ રે મીઠી લાગે છે તારી મોરની ઉભો રે કાળિયા કહી ગોપી પાછળ દોડી શોક વચ્ચે પકડ્યો એનો હાથ રે મીઠી લાગે છે તારી મોરની મારા ગુણ તને એકને દેખાણા તારા છે કેટલાય અવગુણ રે મીઠી લાગે છે તારી મોરની ગણવારે હોય તો કાન ગણવારે માંડજે તારા છે એટલા અવગુણ રે મીઠી લાગે છે તારી મોરની દેવકીજીને ઉદર વૈસો જશોદાને ધાવ્યો બે બાપના નામે ઓળખાયો રે મીઠી લાગે છે તારી મોરની
મથુરાની જેલમાં જન્મ ગોકુળમાં ઉછર્યો અડધી રાતે ભાગ્યો હતો કે મરે મીઠી લાગે છે તારી મોરલી ગોપીના ઘરમાં જઈ માખણ છોરી ખાતો મહિના તે માટ તું ઢોળતો રે મીઠી લાગે છે તારી મોરલી ગોકુળની ગોપી મય બેસવા જાતી માર્ગમાં માટ તું ફોડતો રે મીઠી લાગે છે તારી મોરલી સમજી જા કાળિયા કોઈની પંચાયત ન કરતો પંચાયતમાં પોલ સતી થાય રે મીઠી લાગે છે તારી મોરલી તાલી પાડીને કાન હસવારે લાગ્યો ગોપીએ સતી કરી પોલ રે મીઠી લાગે છે તારી મોરલી કાના પકડીને કાન ગોપીને વિનવે મારી ભૂલ કરજો મને માફ રે મીઠી લાગે છે તારી મોરલી ગોપીના લગન જે કોઈ ભાવેથી ગાશે થાશે એનો બ્રજમાં વાસ રે મીઠી લાગે છે તારી મોરલી હવે કાનુડાના કજિયા મારી સાંભળો કેવા કજિયા કાનુડો કરે છે અને કેવી હેરાન કરે છે કેવા ન હોય એવું માગે અને ગોપીઓના હાથમાં પકડાતો નથી ગોપી ઓવડા પૂરે તો ન્યા છે જશોદા મને ફરિયાદ કરવા જાય ન્યા નીકળે છે અને ગોપી કે આ તો કેવો જાદુગર ગણવો ઓવડા પૂર્યો છે ને અહીંયા હોકારો દીધો ને આ બોટલી વગાડે એટલે ભોઠી પડે છે ગોપી એટલે આ આમાં એવું આવે છે કડિયું એટલે હું બોલું કાનુડાના કજિયા મારી સાંભળો હાથ પગ બાંધીને ઓવડા પૂરે એ બધું આમાં આવે છે અને મારે આ ભજન કીર્તન ઝીલણિયા જે કાંઈ છે એ તમને ગમે તો લાઈક કરજો શેર કરજો જેમ બને વધારે શેર કરજો જેથી આપણા ભક્તોને સાંભળવા મળે આ શાસ્ત્રો પુરાણોનો છે ઇતિહાસ છે ઇતિહાસ તો ન કહે શાસ્ત્રો પુરાણો સત્ય હકીકત છે ને આ દેવો સૃષ્ટિમાં તો જાગૃત છે એનું પ્રમાણ છે તમે ભક્તો છીએ જો એના કામ કર્યા દેવો ભક્તોના દાસ થઈ જાય છે દાસ થઈને કામ કરે છે અને તમે તમારું કોઈ અંગત હોય એને કહેજો હું તારું ભજન કરું તારું રટણ કરું તારું સ્મરણ કરું તું મારું કામ કરજો તો કરે જ કહેજો કારણ કે એ સ્વાર્થી દુનિયા છે મતલબી દુનિયા છે અને ભગવાનને તો એના ભક્તોવાળા એનું સ્મરણ કરે એટલે એ ગમે એવું હોય તો પડતું મૂકીને હાજર નરસિંહ મહેતા મીરાબાઈ ભોજા ભગત જલારામ ચકુબાઈ સંત રોહિદાસ તમે જુઓ હાજરો હાજર છે ને કેવા કામ કર્યા મીરાબાઈને ને ઝેર પીધા અને શકુબાઈને શાણવાસીદા કર્યા હાહુના માર ખાધો હાહુના મેણા અપશબ્દો સાંભળ્યા આ ત્રિલોકનો નાથ ભક્તો માટે હું નથી કરતા એટલે દિલથી ભજન કરો ને તો પ્રભુ તમારો દાસ છે ને છે અને ઘણા તો તમે હવે આ કળિયુગ આવ્યો છે ને એટલે દેવો વિરુદ્ધ શાસ્ત્રો વિરુદ્ધ ઘણો બકવાસ કરવા માંડ્યા છે
એકે તો એવો બકવાસ કર્યો છે, હું નામ નથી દેતો, વળી પાછું એને ખોટું લાગે, એનો આત્મા દુભાય ને બિચારાનો. હા, એ તો મોટો સંત કહેવાય, મહાન કહેવાય, એનો આત્મા દુભાય એવું ન કહેવાય. પણ છતાં એને બોલેલો થોડો ખુલાસો કરું છું. ઘનશ્યામ મહારાજ અને ગણપતિ એ બેને એને માસીયાભાઈ કીધા. હવે આમાં ક્યાં તીખું ને ક્યાં ગળ્યું, ક્યાં આકાશ ને ત્યાં આભા, આ એના જેવું થયું. ગણપતિ કોણ ને ઘનશ્યામ કોણ, તમે જુઓ તો ખરા. હવે આવો બકવાસ કરો એના કરતાં તમે ઘેરે બેહો, આપણે સનાતન ધર્મના દેવોનું અપમાન કરોમાં, એને નીચલી કક્ષાએ ગણતરી કરોમાં, અને તમારું જે કાંઈ હોય જ્ઞાન તમારી પાસે રાખો. ભોળી પ્રજાને ખોટા ભરમાવો નહીં. તમને સાચું જ્ઞાન હોય એ જ તમે પીરશો. શાસ્ત્રો પુરાણો 18 પુરાણ છે, શાસ્ત્રો છે, વેદો છે, ઉપનિષદો છે, સ્કંદો છે, એમાં ક્યાંય તમારે એવું વર્ણન હોય તો દેખાડો, બતાવો. અને તમારા એવું હોય તો પરસા બતાવો. તમે જો ગણપતિના માસીએ ભાઈ હોય તો એના પરસા બતાવો. આપણા સનાતન દેવો છે, આદિ અનાદિ છે, અને એને તમે નીચલી કક્ષાએના હલકી કક્ષાએ ગણતરી કરો છો, એ તમારે જરાક શરમ કરવી જોઈએ. તમે હિન્દુ છો અને તમે જે અટાણે બકવાસ કરો છો, આ તમારેથી માંડી તમારી આગળની 3 પેઢી પહેલાંનું તમે પૂછી જો, એના ડોકમાં કંઠી કોની હતી ને ધર્મ કોનો હતો, એટલું ખાલી તમે પૂછજો. અને તમારા રોટલા શેકવા માટે તમે સનાતન દેવોને હું કામ હલકી કક્ષાએ મૂકો છો, નીચી પારે બરાબર. તમારી લીટી લાંબી એમ ન થાય, એનું કંઈક પ્રમાણ જોઈએ. અને આ કાંઈ સામાન્ય માણસો લખેલા નથી. શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદો, સ્કંધો એ કાંઈ સામાન્ય માણસ લખે ને, દેવની વાણી છે. અને તમે તમારે જાતે લખેલા બધાય ઊંચી પારી પર લાવો ને એમાં બતાવો છો, પણ સાબિત કરી બતાવો ને, પ્રમાણ બતાવો. તમે જે કાંઈ મુદ્દા કહો છો એનો એકાદો મુદ્દો તમે આ સનાતન ધર્મના શાસ્ત્રો, પુરાણો, વેદો, ઉપનિષદો, સ્કંધો એમાં છે, એમાં ક્યાંય બતાવો. પણ હાવ તમારું ખોટું હાકો પબ્લિકને ભરવા માંડે, મહા પાપ છે. આવો દોષ ન કરાય. તમે તો તમારી રીતે કરો, પણ આવું પાપ ન કરાય. સમજીને હાલો. અને તમે સનાતની હિન્દુ છો, તમે કોઈ બીજી જ્ઞાતિ નથી. તમારા પિતાના પિતા એને પૂછી જોજો તો તમને ખ્યાલ આવે. પૂછ્યું તમારા દાદા. હાવ પછી તમે અવળે રસ્તે સડી પબ્લિકને ઊંધા ચશ્મા ફેરાવો ને અવળે રસ્તે ખેંચવામાં, તમારે જે હાંકતે હોય હાંકો. હવે આડી વાત જવા જોઈએ, જાણે ભગવાન જાણે. કળયુગ છે તો બધું એને લાવવા માટે કાંઈક તો પ્રમાણ જોઈએ ને, એટલે બધું આવું કરે. હવે કાનુડાના કજિયા બાળપણની કેટલી 5 વર્ષની ઉંમર હતી ત્યારનું છે આ. કાનુડાના કજિયા મણી સાંભળો રે લોલ. સાંભળો જે જનદન વાત જો, કાનુડાના કજિયા મણી સાંભળો રે લોલ. વેલી સવારે ભલો અવતારે લોલ. આવતાની સાથે માગે સાસનો, કાનુડાના કજિયા મણી સાંભળો રે લોલ. ઉના માગે છે ભલો ઢેબરા રે લોલ. માખણ માગે છે મજેદાર જો, કાનુડાના કજિયા મણી સાંભળો રે લોલ. મેં કહ્યું કે માખણ નથી ઉતર્યું રે લોલ. મોરલી મારી માટુકી મોધાડ જો, કાનુડાના કજિયા મણી સાંભળો રે લોલ.
ઉપરથી કઈ કરતો બુમરાડ જો કાનુડાના કજિયા મણી સાંભળો રે લોલ આજે પૂરો છે એને મોરડે રે લોલ માણી તમને દેખાડવાને કાજજો કાનુડાના કજિયા મણી સાંભળો રે લોલ જાજુ પડે તું ગોપી બોલે મારે લોલ જીભડીએ કઈ જોરયો ચા રાખજો કાનુડાના કજિયા મણી સાંભળો રે લોલ કાનો સૂતો છે પલગ ઢોલી રે લોલ નથી ગયો મારા ઘરની બહાર જો કાનુડાના કજિયા મણી સાંભળો રે લોલ સાદો મોટો મેં તો પાડ્યો રે લોલ મોરલીએથી દીધો છે હોકાર જો કાનુડાના કજિયા મણી સાંભળો રે લોલ આખો છોડતો બહાર આવ્યો રે લોલ આત્મા જાણે દુખનો નહીં પાર જો કાનુડાના કજિયા મણી સાંભળો રે લોલ હોઠી પડીને ગોપી ભાગ્યું રે લોલ આ તો મોટો જાદુગર કહેવાય જો કાનુડાના કજિયા મણી સાંભળો રે લોલ જશોદાને ફરિયાદ કરી આવતી રે લોલ લાવી છે કઈ લડવા મોન થાળ જો કાનુડાના કજિયા મણી સાંભળો રે લોલ આવીને મોરડો બુગાડ્યો રે લોલ હસવા લઈ જશે દીનાનાથ જો કાનુડાના કજિયા મણી સાંભળો રે લોલ પાયે પડીને ગોપી વિનવે રે લોલ પ્રભુ અપરાધ કરો મારા બાપ જો કાનુડાના કજિયા મણી સાંભળો રે લોલ વલ્લભના સ્વામી સાંભળા રે લોલ ઈ તો સૌને રમાડે છે રાસ જો કાનુડાના કજિયા મણી સાંભળો રે લોલ કાનુડાના કજિયા મણી સાંભળો રે લોલ કાનુડાના કજિયા મણી સાંભળો રે લોલ આપણો ટાઈમ પૂરો થઈ ગયો સર્વે દેવી દેવતાને જય કૃષ્ણ કનૈયા લાલ કી જય रामचंद्र भगवान की जय पवन सुत वीरानुमान की जय अपने अपने माता पिता जय।